દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો કહેવાય કાયદાથી મોટો કોઈ નથી હોતો, પછી એ મોટામાં મોટો અધિકારી હોય કે સામાન્ય વ્યક્તિ હોય। ત્યારે થોડા સમય પહેલાં ભાવનગરમાં બનેલી ઘટનાને લઈને ભાવનગર કોર્ટ દ્વારા અવારનવાર પીઆઈને જે તે સમય તત્કાલીન હતા તેમને સમન્સ પાઠવવામાં આવ્યા, પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા, પરંતુ કોર્ટના આદેશની અવગણના કરવા મામલે પીઆઈ સામે ભાવનગર કોર્ટ બગડી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો। આ જે ઘટના સામે આવી તેણે આશ્ચર્ય પમાડી છે। હાલમાં ફરજ બજાવતા બોરસદના પીઆઈ જેઓ જે તે સમયે તત્કાલીન પીઆઈ હતા ભાવનગરના પીબી જાદવ, તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। હવે સમગ્ર મામલો એ છે કે ઘટનાની મળતી માહિતી મુજબ એક કાનૂની કેસની પ્રક્રિયાના ભાગરૂપે ભાવનગર જિલ્લાના તત્કાલીન પીઆઈ પીબી જાદવ છે તેમને અદાલત દ્વારા વારંવાર સમન્સ પાઠવવામાં આવતું હતું કોઈ કેસને લઈને, તેમની પૂછપરછ માટે, તેમની સાક્ષી માટે, ને આ બોરસદના પીઆઈ પીબી જાદવ છે તે આ બાબતોની અવગણના કરતા હતા। કોર્ટનું તેડું સમન્સ પાઠવ્યા છતાંય તેઓ પોતાની જાતને તેનાથી ઉપર સમજીને પહોંચતા નહોતા ને આ બાબતે ભાવનગર કોર્ટ લાલઘુમ થાય છે। ત્યારબાદ બોરસદના પીઆઈ પીબી જાદવને આદેશ કરવામાં આવે છે કે તમે હાજર થાવ, નહીંતર અમને કાયદેસરના પગલાં લેવા પડશે। ને આના સંદર્ભમાં જ્યારે બોરસદ પીઆઈ પીબી જાદવ હાજર થાય છે તે દરમિયાન ભાવનગર કોર્ટના જે જજ છે તેઓ આકરું વલણ અપનાવે છે ને આ મામલામાં સતત કોર્ટની અવગણના મામલે પીઆઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ પણ આપવામાં આવે છે। જોકે સરકારી અધિકારી દ્વારા અદાલતની પ્રક્રિયામાં આ જે બેદરકારી દાખવવામાં આવી તે મામલે જજ રોષે ભરાયા હતા, ત્યારે આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા કોર્ટને વિનંતી કરવામાં આવી ને આ વિનંતી બાદ ભાવનગર કોર્ટના જજ હતા તેમણે હાલ જામીન ઉપર પીઆઈને મુક્ત કર્યા ને જે પરિસ્થિતિ નિર્માણ પામી તેમાં એક દાખલો જરૂરથી બેસાડવામાં આવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને કાયદાથી ઉપર સમજતો હોય, કોર્ટ કે પછી નિયમોને ઘોડીને પી જતો હોય, તેના માટે આ એક દાખલારૂપ કિસ્સો છે ને જે તે સમયે તત્કાલીન પીઆઈ ભાવનગરના ને હાલના બોરસદના પીઆઈ પીબી જાદવ સામે કોર્ટે આકરા વલણ અપનાવ્યા હતા। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ અવનવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।